હેલો દોસ્તો, આપણે સીસીનો જે પરીક્ષા આવી રહી છે તેમાં આપણે પાસે એવો અંદાજો છે કે 15 માર્ચ સુધીમાં એક્ઝામ લેવાઈ જશે. તો આપણે હવે ઓછા સમયમાં વધારે માર્ક લાવવા માટે કઈ રીતે મહેનત કરવી, કઈ રીતે પ્રેક્ટિસ કરવી, એના ઉપર આપણે આજે વિડીયો બનાવ્યા છીએ. બરોબર. હવે પહેલાં તો રિઝનિંગ આપણું 60 માર્કનું છે. રિઝનિંગ આપણું 60 માર્કનું છે અને મેથ્સ આપણું છે 30 માર્કનું. તો હવે રિઝનિંગ આપણું વધારે છે અને એના ટોપિક એવા છે કે તમે એક દિવસમાં 2-3 ટોપિક તમે કવર કરી શકો છો. તો શરૂઆત તમારે રિઝનિંગથી કરવાની. ભાઈ પહેલા રિઝનિંગના ટોપિક પૂરા કવર કરી લેવા. અને એવું નથી કે મેથ્સના ટોપિક કવર નથી કરવાના. મેથ્સના ટોપિક છે એ પણ આપણે ડેઈલી એક ટોપિક કરતું જવાનું છે. પણ વધારે ભાર તમારે રિઝનિંગની પ્રેક્ટિસ અને ટોપિક જે કન્સેપ્ટ છે રિઝનિંગના એના ઉપર તમે ધ્યાન આપશો તો તમારે 60માંથી માર્ક તમારે વધારે લાવવા સહેલા પડશે. અને મેથ્સમાં તો આપણે મહેનત કરવાની જ છે, પણ રિઝનિંગને તમારે વધારે પ્રેક્ટિસની જરૂર છે. બાકી એમાં તમારે વધારે નોટ્સ બનાવવાની કે લેક્ચર જોવાની એવી કોઈ જરૂર નથી. એકવાર તમે જોઈ લેશો એટલે તમને ખબર પડી જાય છે કે કઈ રીતે હોય છે. બરોબર. હવે રિઝનિંગના ટોપિક જોઈએ તો આપણે રિઝનિંગના ટોપિક કેટલા છે. હવે પહેલા તો નંબર સિરીઝ. આ જે સિક્વન્સ આપી છે મેં, તમારે એ સિક્વન્સમાં તમે પ્રેક્ટિસ કરશો તો તમારે થોડોક ફાયદો રહેશે. પહેલું મેં નંબર સિરીઝ શું કામ રાખ્યું? પહેલું નંબર સિરીઝ એટલા માટે રાખ્યું છે કે નંબર સિરીઝ કેટલી હોય છે એ નક્કી નથી હોતું. વધારે પૂછે છે 4 થી 5 નંબર સિરીઝ આવી શકે છે, કેમ કે 60 માર્કનું રિઝનિંગ છે. તો નંબર સિરીઝમાં કેવી કેવી હોય નંબર સિરીઝ કે આપણે પહેલા તો મિસિંગ નંબર હોય કે તમને 5 પદ આપ્યા હોય અને એમ કીધું હોય કે ભાઈ આ છઠ્ઠું પદ કયું છે. અને બીજી કઈ ટર્મ આપી હોય કે તમને આવી રીતે આપ્યો હોય નંબર 1, 8, 28, 64, 125, તો તમને એમ કીધું હોય કે આમાં ખોટો નંબર કયો છે. તો એને પણ આપણે નંબર સિરીઝમાં કવર કરીશું, કેમ કે ખોટો નંબર એટલે કે આમાં કઈ લોજિક જે છે એ નંબરમાં બેસતું નથી. અહીંયા જોઈએ તો કઈ રીતે છે કે ભાઈ 1નો ઘન છે, આ 2નો ઘન છે, આ 4નો ઘન છે અને આ 5નો ઘન છે. તો આ છે અહીંયા 3નો ઘન હોવો જોઈએ. તો ખોટો નંબર આપણો 28 છે. આપણને શું પૂછ્યું હશે કે ભાઈ ખોટો નંબર શોધો, અથવા પ્રશ્ન એવા પણ હોય છે કે આની જગ્યાએ સાચો નંબર કયો આવે, તો સાચો નંબર કયો આવે? 27. તો આ નંબર સિરીઝો છે તમારે વધારે ધ્યાન આપવાનું છે. અને નંબર સિરીઝ એવી રીતે કરવાની કે રેગ્યુલર તમારે પ્રેક્ટિસ થાય. રોજ તમે નંબર સિરીઝની પ્રેક્ટિસ કરશો એટલે તમારે લોજિક, નંબર સિરીઝના લોજિક અમુક ફિક્સ હોય કે ભાઈ અમુક લોજિક છે સરવાળો થતો હોય અથવા ગુણાકાર થતો હોય અથવા તો વર્ગ થતા હોય, પછી વર્ગ વધતા કંઈક થતું હોય. તો એવી રીતે નંબર સિરીઝના લોજિક હોય છે અને ફિક્સ હોય છે. તમારે રેગ્યુલર પ્રેક્ટિસ હશે નંબર સિરીઝની કે ભાઈ ફિક્સ કરી લેવાનું, ભાઈ રોજની તમારે 10 નંબર સિરીઝ પ્રેક્ટિસ કરી લેવાની. બરોબર. 10 નંબર સિરીઝ પ્રેક્ટિસ કરી લેવાની રોજની. તમે 30 દિવસ સુધી ખાલી પ્રેક્ટિસ કરો ને તમારે 300 નંબર સિરીઝ આવી જાય. અને એમાં તમારે મોસ્ટલી ઓલમોસ્ટ બધા લોજિક આવી જાય. એનાથી બહાર તમારે લોજિક જવાની સંભાવના નથી. તો આ થઈ ગઈ નંબર સિરીઝની વાત. હવે છેલ્લે આપણે જોઈશું કે આ બધાની પ્રેક્ટિસ ક્યાંથી કરવી. હવે બીજો ટોપિક આપણે શું લઈશું, આને તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને લખી લેજો, નોટ કરી લેજો કે ભાઈ આ સિક્વન્સમાં આપણે કરીએ ને તો થોડું ખેલવું પડશે. હવે બીજું જોઈએ તો આપણે આલ્ફાબેટિકલ સિરીઝ. આલ્ફાબેટિકલ સિરીઝ એટલે કેવી કે આપણને આવી રીતે સિરીઝ આપી હોય છે, ABC આપી હોય, પછી અહીંયા આપણને બીજું કંઈક આપ્યું હોય, EFG આપ્યું હોય. તો હવે આગળ કંઈક લોજિક આમાં આગળનું પદ કયું આવશે એવા લોજિક હોય આ આલ્ફાબેટિકલ સિરીઝ કહેવાય. તો એમાં કઈ રીતે હશે ભાઈ? અહીંયા તમે લોજિક જુઓ, અહીંયા કેટલા થાય છે? એની કિંમત 1 હોય છે, એની કિંમત 5 હોય છે, બી ની 2 હોય છે, તો F ની 6 હોય છે. તો શું થાય છે કે ભાઈ અહીંયા +4 થાય છે, અહીંયા +4 થાય છે અને અહીંયા પણ +4 થાય છે. એટલે આવી જે સિરીઝ આવશે એ આપણે આલ્ફાબેટિકલ સિરીઝમાં આવશે. અને ઇંગ્લિશમાં ટોપિકને એટલે લખ્યા છે કે ભાઈ ગુજરાતીમાં નામ આપણે શું આપવું. અને આ તમે લેક્ચર જોશો તમને અંદાજ આવી છે કે ભાઈ કયા ટોપિકમાં કેવા પ્રશ્નો આવે છે. બરોબર. હવે આ એક સિલોજિઝમ છે. એમાં કઈ રીતે આવશે કે ભાઈ આપણને આપ્યું હોય ભાઈ કેટલાક સેન્ટેન્સ કેવા આપ્યા હોય છે, કેટલાક પેન પેપર છે. પછી બીજું સેન્ટેન્સ આપ્યું હોય કેટલાક પેપર પેન્સિલ છે. અને ત્રીજું સેન્ટેન્સ આપ્યું હોય કે ભાઈ કે કોઈ પેપર પેન્સિલ નથી. આવા 3 સેન્ટેન્સ આપ્યા હોય. પછી આપણને તારણ આપ્યું હોય, અહીંયા 3
તારણ આપ્યા હોય કોઈ પણ બે, કે ભાઈ કેટલીક પેન્સિલ છે, અને બીજું તારણ આપ્યું હોય કેટલીક પેન્સિલ પેપર છે. તો આવા જે આપણને દાખલા આપ્યો હોય એને આપણે સિલોજિઝમ કહીશું. અને આમાં સોલ્વ કઈ રીતે કરવાનું, કે ભાઈ આપણે ઘણા બધા શું કરતા હોય છે કે પેલા આવું રાઉન્ડ બનાવે પછી આખું આમ ભરી દેવાનું, એ બધું નથી કરવાનું, આપણે એનો ટાઈમ નથી પરીક્ષામાં, બરોબર. તો એના માટે શું કરવાનું કે ભાઈ ડાયરેક્ટ ફિગર કેવી રીતે બનશે, કે આને આપણે પેન માની લઈએ, કેટલાક પેન પેપર છે એવું કીધું છે, બરોબર. તો આ છે આપણી પેન છે અને આ છે એ આપણા પેપર છે. કેમ કે કેટલાક પેન એટલે આ ભાગ રહ્યો એ થઈ ગયો કે ભાઈ કેટલીક પેન છે એ પેપર છે. પછી શું કીધું કેટલાક પેપર પેન્સિલ છે, કેટલાક પેપર છે એ પેન્સિલ છે. તો અહીંયા આપણે શું થઈ ગયું, પેન્સિલ. અરે યાર ગુજરાતી હિન્દી મિક્સ થાય છે. આ થઈ ગઈ આપણી પેન્સિલ. હવે શું કીધું છે, કોઈ પેપર પેન્સિલ, અચ્છા અહીંયા પેપર નહીં આવે, સોરી, અહીંયા આવશે કોઈ પેન પેન્સિલ નથી, આવું આપણને આપ્યું હોય. તો હવે પેન અને પેન્સિલ છે અહીંયા, તો આપણે અહીંયા રિલેશન શું બનશે, કંઈ નહીં. એટલે આવી રીતે ચોકડી બનાવી દેવાની. ફિગર સિમ્પલ જેટલું બનાવશો એટલો તમારે ફાયદો રહેશે. તો હવે આ ફિગર બની ગયા. હવે તારણ આપણે શું આપ્યું છે, કેટલીક પેન પેન્સિલ છે. તો પેન અને પેન્સિલ અહીંયા જુઓ, તારણ શું આપ્યું છે આપણને, કેટલીક પેન પેન્સિલ છે. તો હવે ફિગરમાં જોઈ લેવાનું, આપણે બનાવી એમાં જોઈ લો કે ભાઈ પેન અને પેન્સિલનું એવું છે કે ભાઈ કેટલીક પેન પેન્સિલ થાય, તો કે ન થાય. શું કામ, કે આ બેનું તો આપણને કોઈ છે જ નહીં, એનો સંબંધ આપી દીધો છે. તો પેલું વિધાન આપણું શું થઈ જશે, ખોટું થઈ જશે. પછી એમ કીધું છે કેટલીક પેન્સિલ પેપર છે. તો પેન્સિલ છે એ કેટલીક પેન્સિલ તો પેપર તો છે જ તે. આ તો આપણું બીજું વિધાન સાચું થઈ જશે. તો આવા પ્રશ્નો છે એ સિલોજિઝમ. અને આના આપણે એક હું લેક્ચર બનાવીશ. હમણાં મારું એસબીઆઈ ક્લાર્કમાં ફાઇનલ લિસ્ટમાં નામ આવી ગયું છે. તો થોડાક દિવસ એના કામમાં હું છું. બાકી આનો એક લેક્ચરમાં બધું પતી જાય ને એવી રીતે આપણે કરવાનો પ્લાન હતો. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના તમારે બે ક્વેશ્ચન માનીને ચાલવાનું, બરોબર. પછી આગળ જોઈએ. આગળ છે આલ્ફા, આપણે સિલોજિઝમ આવી ગયું. વેન ડાયાગ્રામ. વેન ડાયાગ્રામ એટલે શું, આપણને આવી રીતે આપ્યું હોય કે ભાઈ પિતા, સ્ત્રી અને પુરુષ, ત્રણ આપણને શબ્દો આપ્યો છે, એનો વેન ડાયાગ્રામ બનાવો. અથવા તો ઓપ્શન આપ્યો હોય ભાઈ એમાં કયો સંબંધ બેસે છે કે આવો વેન ડાયાગ્રામ બને છે. તો હવે જેટલા પિતા હોય એ બધા પુરુષ જ હોય ને, તો આ આપણે માની લઈએ કે આ બધા પુરુષ છે. પછી એમાં શું આવશે ભાઈ, પિતા, કે આ પુરુષ છે અને પિતા હોય એ બધા પુરુષ હોય, તો આ છે પિતા. અને સ્ત્રી, તો સ્ત્રી અને પુરુષનો અલગ અલગ સંબંધ છે. તો આવી રીતે થઈ જશે કે ભાઈ આ સ્ત્રી છે. તો આવી જે આકૃતિ અથવા આવા જે દાખલા પૂછાય, પ્રશ્નો પૂછાય, એને આપણે વેન ડાયાગ્રામમાં લઈ લઈશું. અને આ ટોપિક એવા છે બધા, તમે એક લેક્ચર જોઈ લેશો ને, કોઈ પણ સેન્ટ્રલના, હું તમને સલાહ આપું છું કે યુટ્યુબ ઉપર સેન્ટ્રલના જે છે, સેન્ટ્રલના ટીચર્સ, આ સીસીઈ માટે છે. કેમ કે એટલો ટાઈમ નથી તમારી પાસે, બરોબર. સીસીઈમાં બહુ ઓછા સમયમાં કરવાનું છે. અને બધું મટીરિયલ અવેલેબલ ક્યાં હશે, તો કે સેન્ટ્રલના લેક્ચરમાં હશે. અને બધું યુટ્યુબ ઉપર ફ્રીમાં છે. મેં હજી સુધી એક પણ પેઇડ ક્લાસ લીધો નથી, કે નથી કોઈ પેઇડ બેચ લીધી, પેઇડ બેચ પણ લીધી નથી. આ જેટલું હું તમને શીખવાડું છું અને જેટલું મેં એક્ઝામો ક્લિયર કરી છે, અત્યારે એસબીઆઈ ક્લર્ક થઈ ગયું છે, હજી આરઆરબી પીઓ છે, એનું ઇન્ટરવ્યુ થઈ ગયું છે, બરોબર. ઇન્ટરવ્યુ આપણે આપી દીધું છે, જોઈએ હવે શું ફાઇનલ રિઝલ્ટ આવે છે. તો આ બધા લેક્ચર છે યુટ્યુબ ઉપર અવેલેબલ છે. અને નંબર આપણે ટેલિગ્રામ ગ્રુપ છે, એમાં પણ આપણે પ્લેલિસ્ટ આપેલું હોય છે. ટેલિગ્રામ ગ્રુપ આપણે કયું છે, મેથ્સ મેન્ટર, બરોબર. આ ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લેજો, એમાં આપણે બધા પ્લેલિસ્ટ પણ આપેલા છે. ચલો, એ થઈ ગઈ વેન ડાયાગ્રામની વાત. પછી આવશે વિઝ્યુઅલ રીઝનિંગ. વિઝ્યુઅલ રીઝનિંગમાં શું શું આવશે, તો ભાઈ આપણને જે અમુક એવી રીતે આપ્યું હોય કે ભાઈ
આવી રીતે છે તો અહીંયા કંઈક ફિગર આપી હોય, પછી આવી રીતે આમ થતું હોય ભાઈ, પછી બધા આમ થતા હોય, પછી આમ થતા હોય, અને પછી છેલ્લે આપણને પૂછ્યું કે અહીંયા કેવી બનશે, તો છેલ્લે આપણે શું બનશે તો બધા છે આ જુઓ પહેલામાં શું થાય છે આ રીતે ઊભું થાય છે, પછી શું થાય છે આવી રીતે ટૂંકમાં એન્ટી ક્લોકવાઇઝમાં ચાલે છે. તો હવે અહીંથી એન્ટી ક્લોકવાઇઝમાં ચાલે ત્રીજામાંથી, તો ત્યાં શું થશે બંને નીચે થઈ જશે. તો આને આપણે વિઝ્યુઅલ રિઝનિંગમાં ગણવાનું છે. અને આના તમે એકાદ લેક્ચર તમે જમતા જોઈ લો ને લેક્ચર, તો પણ આ તમને આવડી જાય એવું છે. આની તમારે નોટ્સ બનાવવાની કોઈ જરૂર નથી, એકવાર સમજવાનું છે. પછી આ જ ટાઈપના પ્રશ્નો તમારે મોક ટેસ્ટમાં પ્રેક્ટિસ કરવાના છે. પછી ડાઇસ એન્ડ ક્યુબ, તો ડાઇસ એન્ડ ક્યુબમાં કઈ આવશે કે આપણને જે લુડોમાં આપણને જે પાસો આપે છે બરોબર, આવી રીતે આપણને પાસો આપ્યો હોય છે લુડોમાં. પછી એમાં આપણને બધામાં અલગ અલગ આપ્યા હોય, અહીંયા એક છે, અહીંયા બે છે, એ રીતે ટૂંકમાં પાસો. તો એ જે છે એનો એ લુડોમાં આવશે, અને એને એક જ લેક્ચર તમારે જોવાનો છે. ખાલી એક લેક્ચરમાં બધું કવર થઈ જશે. અને તમે એકવાર જોઈ લેશો, જો ના યાદ રહે તો આ લુડોની જે છે એ તમારે લખી લેવાની છે, કેમ કે એમાં અમુક વાર મિસ્ટેક થતી હોય છે સમજવામાં, બરોબર. તો જે લુડો માટે છે એ તમારે નોટ્સમાં બનાવી લેવાનું છે, બરોબર. હવે શું આવશે આપણે આગળ, ફિગર કાઉન્ટિંગ. તો ફિગર કાઉન્ટિંગ અત્યારે મેં ઉપર લખ્યું છે, પણ એમાં તમારે ભૂલ પડવાની શક્યતા વધારે છે. શું કામ, તમને આવી રીતે ત્રિકોણ આપી દીધા, હવે તમને એમ પૂછ્યું કે આમાં કેટલા ત્રિકોણ છે, તો તમારે એકાદી ત્રિકોણ બાકી રહી ગયો. આ તો આપણે છેલ્લી ફિગર બનાવી છે, પણ આપણે આગળ બીજી વધારે ફિગરો પણ આવી શકે. ભાઈ આવી રીતે ચોરસ આપી દીધું હોય, પછી આવી રીતે આપ્યું હોય આપણને, બરોબર. પછી એમ કે આમાં ત્રિકોણ ગણો, તો આમાં પરીક્ષામાં તમે ત્રિકોણ ગણવા બેસો એટલે 5 મિનિટ તમારી થતી રહે. સમજાણું? તો આ જે છે એની ટ્રીકો જેટલી શું કહેવાય શોર્ટ ટ્રીકથી થતું હોય એવા જોઈ લેવાના, ભાઈ એટલા યાદ એ લખી લેવાના નોટ્સમાં કે ભાઈ આમાં આવી રીતે થાય છે. બાકી બીજું વધારે માથાકૂટમાં પડવાનું નથી. અને આ દાખલા એવા છે જે છેલ્લે કરવાના હોય પેપરમાં, અગાઉ કરીને નહીં બેસવાનું. એમાં તમારે ટાઈમ વેસ્ટ કરવાનો નથી. આપણે પરીક્ષામાં શું કરવાનું છે કે ભાઈ ટાઈમ બચાવવાનો છે. અને મેઇન ઈ જ છે, મેથ્સ રીઝનિંગમાં ટાઈમ મેનેજમેન્ટ તમારો મેઇન ગોલ રહેવો જોઈએ. ચલો હવે હિડન ફિગર એટલે તમને આવી રીતે આમ ફિગર આપી હોય, ધારો કે આમ ફિગર આપી છે બરોબર, અને પછી તમને એમ કીધું કે નીચેના ઓપ્શન આપ્યા છે, એમાં આવી ફિગર ક્યાં આવે છે, બરોબર. નીચેના કયા ઓપ્શનમાંથી આ ફિગર હશે, તો આપણને આવી રીતે ઓપ્શન આપ્યું હોય કે પ્રશ્ન તમને શું આપ્યો છે, પ્રશ્નમાં તમને એમ આપ્યો હોય છે આવી તમને એક આકૃતિ બનાવીને આપી હશે કે ભાઈ આ ત્રિકોણ છે નીચેના કયા ઓપ્શનમાંથી આવે છે. તો અહીંયા આપણે જુઓ આ ત્રિકોણ દેખાય છે, તો આપણે એ જ જવાનું છે કે ભાઈ ત્રિકોણ કઈ ફિગરમાં છે. સૌથી સહેલામાં સહેલો ટોપિક આ કહેવાય કે ભાઈ આપણે ઓપ્શનમાંથી આપણે સામે છે એ જ આપણે ગોતવાનું છે, બરોબર. તો આનો પણ એકાદી લેક્ચર જોઈ લેવાનો એટલે આવડી જશે. અને આ ખાલી એક લેક્ચર જોઈ લેવાના છે, બાકી તમારે મોક ટેસ્ટ આપવાના છે, બીજું કશું કરવાનું નથી. એવી રીતે વોટર ઇમેજ કે ભાઈ આપણે વોટર ઇમેજ અને મિરર ઇમેજ બે ભેગું લઈશું આપણે. શું કામ કે ભાઈ ધારો કે આવી રીતે આપણે ચોરસ બનાવ્યો છે, એક બાજુ આપણે વોટર ઇમેજ લઈએ, એક બાજુ મિરર ઇમેજ. આને આપણે વોટર એટલે પાણી, એ તો ખબર પડે ને. અને અહીંયા મિરર એટલે અરીસો. તો એ યાદ રાખવાનું કે અરીસો હંમેશા તમને એમ કીધું છે કે આ બાજુ મૂકેલો છે. તમને પ્રશ્નમાં આપ્યું જશે કે અરીસો અહીંયા હોય તો એની શું કહેવાય મિરર ઇમેજ શું થશે. તો આપણે આ સાઈડ જે અરીસો છે એની સામે અરીસો રાખીએ તો આપણે હંમેશા શું થઈ જાય કે આવી રીતે ઉલટું થઈ જાય, બરોબર. તો એને એક લેક્ચર જોઈ લેશો એટલે તમને યાદ આવી જશે. પછી વોટર ઇમેજ હોય તો અહીંયા આપણે ત્રિકોણ આપ્યો છે ધારો કે, અને અહીંયા તમને પાણી, વોટર ઇમેજમાં હંમેશા નીચે પાણી હોય, બરોબર, આવી રીતે. તો હવે એનું વોટર ઇમેજ કઈ રીતે થશે તો એ આપણે જોઈ લેવાનું. ભાઈ આવી રીતે
ઓપ્શનમાં ક્યાં છે કે ભાઈ આ જે છે એ હંમેશા નીચે વહી જાય, ઉપર જે વસ્તુ છે એ નીચે જતી રહેશે, બરોબર. તો ઉપર આપણે શું છે કે એક ઉપર ખૂણો છે એ આપણે નીચે જતો રહેશે, તો વોટર ઇમેજ આપણે કેવી થઈ જશે, આવી. તો આવા દાખલા છે આપણે વોટર ઇમેજના હશે. પછી એમાં ને એમાં ફિગર એનાલોજી એટલે એ જ નથી કે એ જ છે કે ભાઈ આ વિઝ્યુઅલ રીઝનિંગ છે, એ જ ફિગર એનાલોજી છે, બીજું કશું નથી. પેપર કટિંગમાં આપણે શું કીધું હોય કે ભાઈ પહેલા પેપર થોડુંક વાળે છે, ધારો કે અહીંયા આપણને પેપર આપ્યું હોય, પછી એમ કીધું કે અહીંયા અડધેથી વાળ્યું, પછી આવી રીતે વાળ્યું એ તમને આપ્યું હશે, પછી શું કરે ભાઈ આમ વાળી લીધું છે, હવે અહીંથી આમ વાળે છે, બરોબર. એટલે છેલ્લે આપણે શું થઈ જાય છે, વાળે એટલે પેપર આવડું થઈ જશે. પછી આમાં તમને કંઈક આપ્યું હોય કે ભાઈ પેપર છે છેલ્લે આવી રીતે હોય છે ત્રિકોણ, તો એને ખોલો તો કઈ રીતે થાય. આ જે છે આપણે પેપર કટિંગમાં આવશે. એટલે આ ટોપિક મેં ઉપર એટલે રાખ્યા છે કે આ પ્રશ્નો તમને જલ્દી આવડી જશે અને આમાં તમારે બહુ ટાઈમ આપવો નહીં પડે, ખાલી પ્રેક્ટિસ જ માંગશે. પછી આ સાચું કહું ને તો આ ઉપરના જે ટોપિક છે ને એમાંથી આપણે એક બે ટોપિકને કાઢતા જો આ કેટલા કાઢવાના એ તમને કહી દઉં કે ભાઈ એમાં થોડોક ટાઈમ લાગે. આ નંબર સિરીઝ છે ને એ તમારે રેગ્યુલર પ્રેક્ટિસ માંગશે. પછી સિલોગિઝમ છે એ રેગ્યુલર માંગશે પ્રેક્ટિસ. અને કોડિંગ ડીકોડિંગ નંબર એનાલોજી, બરોબર, એમાં તમારે થોડો ટાઈમ લાગશે. એ સિવાયના બધા તમે એક દિવસમાં તમે આખું રીઝનિંગ તમે કરી શકો છો. પછી એમાં બુક્સ ને એના માટે તમારે રેફરન્સ કયો લેવો, તો ભાઈ એસએસસી અથવા રેલવે એના પીવાયક્યુ છે એનો રેફરન્સ લેવાનો કે ભાઈ એનાથી. અને મેઇન વસ્તુ કે ભાઈ બધા એમ કહેતા હોય કે ભાઈ ગૌણ સેવા આપણે ઓફલાઈન પેપર લેવાનું છે, બરોબર. તો એમને એ લોકો કાંઈકથી તો રેફરન્સ લેશે ને કે ભાઈ ક્યાંથી પૂછવું, બરોબર. રિઝનિંગ માટે 60 માર્ક છે તો 60 માર્કનું પેપર કાઢવું સહેલી વસ્તુ નથી. રેફરન્સ હંમેશા ક્યાંથી લેશે, ભાઈ રેલવે, એસએસસી અને બેંક, એમની પાસે આ જ ઓપ્શન છે. અને પાછળ એવા કોઈ એવા ધુરંધર પેપર નથી લીધા કે ભાઈ એમની પાસે આટલી ક્વેશ્ચન બેંક હોય. અથવા તો આપણે CC1 ની જોઈએ, CC1 તો એમાં જે હતો એ શેમાંથી હતું, આ જ હતું ને, બધા ટોપિક તો આ જ હતા. તો આપણે બુક માટે દોડવાનું નથી, આ બધા છે એની ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની છે. રિઝનિંગની બુક લેવાની જરૂર ન પડે, સમજાણું. બધા બુક પાછળ બહુ પડે છે, એટલે એ તો મેં જોયું. આ બુક કરું, કઈ બુક સારી, આ તે, તો એમાં મોકની જરૂર છે તમારે. મેં હજી સુધી કઈ બુક નથી લીધી મેથ રીઝનિંગની, મારી પાસે એક કઈ બુક નથી, 0 બુક. એક બુક મેં લીધેલી છે, એ જ્યારે તૈયારી ચાલુ કરીને ત્યારે લીધી હતી, હજી એવી ને એવી છે, કોરા પેજ છે, 2022માં લીધી હતી, હજી કોરા પેજ એમ નામ છે. એટલે એનો કોઈ યુઝ નથી, કેમ કે મેન છે તમારે કન્સેપ્ટ જે છે શીખી જશો. કન્સેપ્ટ જ મેન છે મેથ રીઝનિંગમાં. અને પ્લસ એવા મોક ટેસ્ટ ગોતવાના ભાઈ એની પ્રેક્ટિસ થઈ પડે. તો પ્રેક્ટિસ કરવા માટે ક્યાંથી, તો પ્રેક્ટિસ છે આપણે ટેક્સ્ટ બુક એપ્લિકેશન આવે છે, બરોબર. ટેક્સ્ટ બુક એપ્લિકેશનમાં તમારે એસએસસી, જીડી અથવા રેલવે ગ્રુપ ડી અને એસએસસી CHSL આ લેવલના તમે કરશો એટલે આપણું CC કવર થઈ જશે. અને એમાં બધા આ જે ટોપિક છે ને, ટોપિક વાઇઝ તમને મોક ટેસ્ટ આપેલા છે. હવે ઘણાને એમ થાય કે ભાઈ એમાં ઇંગ્લિશમાં હોય અને હિન્દીમાં હોય. આપણને હિન્દી એટલું તો આવડતું હોય કે ભાઈ શું કહેવા માગે છે પ્રશ્ન. એક આ ટોપિક છે ને એ તમારે હિન્દીમાં કરવાનો નથી કે નથી ઇંગ્લિશમાં કરવાનો. એ આપણે ગુજરાતીમાં લેક્ચર બનાવી દઈશું, બરોબર, આ ટોપિક. બાકી બીજા બધા એવા છે કે જેમાં તમારે હવે તમને આપેલું હોય નંબર સિરીઝ, તો હિન્દીમાં તમને શું પૂછવું હોય, આપેલું હોય ભાઈ જો પદ નહીં એવો ઢૂંઢીએ, બસ એટલું જ કીધું હોય હિન્દીમાં. તો એટલું તો આપણને નોર્મલ હિન્દી તો આવડતું હોય છે વાંચતા. તો આ બધું રિઝનિંગનું પ્રેક્ટિસ એમાંથી તમારે કરવાની છે. અને જે આપણે ગુજરાતમાંથી પ્રેક્ટિસ કરવાની થશે ગુજરાતીમાં, એ હું તમને કહું છું આગળ, બરોબર. ચલો કોડિંગ ડીકોડિંગ. કોડિંગ ડીકોડિંગમાં શું આવશે, ભાઈ તમને આવી રીતે આપ્યું હોય ભાઈ A E કોઈ તમને વર્ડ આપ્યો હોય, ધારો કે અહીંયા વર્ડ આપ્યો છે રાહુલ, પછી એનો તમને કંઈક કોડ આપ્યો હોય. કોડ તમને કઈ રીતે આપ્યો હોય, આવી રીતે આપ્યો હોય.
તો આનું કોડિંગ કઈ રીતે થયું એ જોવાનું છે, બરોબર. આવી રીતે તમને કોડ આપ્યો તો પહેલા અહીંયા જુઓ RCS +1 થયું, અહીંયા +1 થયું, અહીંયા +1 થાય છે, અહીંયા +1 થાય છે અને અહીંયા +1 થાય છે, બરોબર. તો બધામાં 1 1 થાય છે. પછી તમને શું કીધું હોય કે માસ્ટર છે આ શબ્દનો કોડ શું થશે, તો બધામાં M પછી N, A પછી B, S પછી T, T પછી U ને E પછી F, R, S. તો આવી રીતે કોડિંગ તમને જે આ કોડિંગ વાળા છે એ, અને આમાં હજી એવું, આ તો મેં તમને એક લોજિક કીધું, આમાં કેટલા લોજિક આવે, બરોબર. તો એ ક્યાંથી આવશે, તમને પ્રેક્ટિસ કરી લેશે તો તમને ખબર પડશે કોડિંગમાં કઈ રીતે થાય. અને પહેલી વસ્તુ કે કોડિંગ માટે તમારે ABCD ના A1, B બીજા નંબરનો છે, C ત્રીજા નંબરનો, આ યાદ રાખવાનું. શું કામ કે અહીંયા આપણે રાહુલનો કોડ શું લીધો, એ તો ચલો અહીંયા બધા +1 થતા એટલે આપણને ખબર પડી જતી, બરોબર. અમુક કોડ એવા આપ્યો ભાઈ, અહીંયા રાહુલ એટલે R એટલે 18, A એટલે 1, H એટલે 8, U એટલે 21, L એટલે 12. તો પછી તમને કોડ કેવા આપ્યા છે ભાઈ, અહીંયા ક્રોસમાં થતું હોય કે અહીંયા 14 થાય છે, પછી એનો કોડ આપણે બનાવીએ, પહેલા નંબરિંગ કરી દઈએ 14, 23, 10, 3 અને 20. તો તમને અહીંયા રાહુલ પ્રશ્ન કઈ રીતે આપ્યો છે ભાઈ, રાહુલ છે એનો કોડ કઈ રીતે છે ભાઈ, NWJ10 C3 T10. તો રાહુલનો કોડ આપણને આપ્યો છે ભાઈ NWJCT. તો તમે અહીંયા ડાયરેક્ટ તમે જોઈશો ને તો તમને ક્યાંય કોડિંગ નહીં મળે, ક્યાંય તમને ડાયરેક્ટ ખબર નહીં પડે કે આમાં શું કહેવા માંગે છે. પણ તમે આવી રીતે જ્યાં તમે નંબર લખી દેશો, અહીંયા જે આપણે રાહુલનો અને એનો કોડ આપેલો સામે, એ બેને આપણે અહીંયા નંબર લખી દીધા, બરોબર. ખાલી નંબર જ લખ્યા આપણે. હવે તમને દેખાઈ જશે નંબર લખવાનો ફાયદો શું, તમને દેખાઈ જશે અહીંયા 2 વધે છે જો ક્રોસમાં, બરોબર. અહીંયા 2 વધે છે, અહીંયા 2 વધે છે, અહીંયા 2 વધે છે, અહીંયા 2 વધે છે અને અહીંયા 2 વધે. તો પછી એ જે શબ્દ આપ્યો છે એને આપણે ડાયરેક્ટ આવી રીતે ક્રોસમાં બનાવવાનું. એટલે નંબરિંગ આપવાનો ફાયદો આ છે, બરોબર. ડાયરેક્ટ આપણે આવી રીતે ABCD માં પડવાનું નથી. હંમેશા યાદ રાખજો, ગમે ત્યારે ABCD વાળો આવે, કોઈ પણ આવે, આપણે આવી રીતે સિરીઝ આવે, બરોબર, પેલી જે આલ્ફાબેટિકલ સિરીઝ, એમાં પણ તમારે નંબર આપી દેશો ને તો તમારે બહુ ઝડપી થશે. એના માટે તમારા 1 થી 26 સુધીના આપણે ABCD ના છે એ આંકડા યાદ રાખવાના છે. અને જો ના યાદ રહેતા હોય તો ગૌણ સેવામાં આપણે ટાઈમ એટલો છે કે ભાઈ 2 કલાકનો ટાઈમ છે પેપરમાં, તો પાછળ લખી લો તો કઈ વાંધો નથી. પણ ABCD લખવાની કઈ રીતે, ABCDEFGHIJK A1 સેકન્ડ, એમ. પછી શરૂઆત ક્યાંથી કરવાની, અહીંથી કરવાની, NOP. એટલે અહીં તમને ખબર પડશે કે સામે જે છે એ શબ્દ કયો આવે છે, કે કયો આલ્ફાબેટ આવે છે. PQR STUV W, પછી અહીંયા X, Y અને Z. તો ABCD આપણે આવી રીતે લખવાની છે, 13 આ બાજુ લખવાના અને 13 આ બાજુ. જેથી તમને ખબર પડે કે ભાઈ સામેનો વર્ડનું કોડિંગ આપેલું હોય. અને આમાં બીજું એક પણ આપેલું હોય ભાઈ 27 નંબર કોડ કઈ રીતે થતો હોય, અમુક આવી રીતે થતો હોય, A B C આપેલા છે, બરોબર. તો અહીંયા Z થતો હોય, પછી A અને D આવી રીતે કોડ થતો હોય. તો એ પછી હવે શું કરવાનું, પાછળથી ચાલુ કરવાનું. એટલે એ પછી પાછો Z આવે છે, એટલે અહીંયા શું થાય છે, +1 થાય એમ માનવાનું. અહીંયા આપણે Z ને શું માનશું, સોરી -1 થાય જેમ માનશું. એ 1 હોય તો આ 26 છે, બરોબર. તો પછી એને આપણે 1 નહીં માનવાનું, એને આપણે 27 માની લઈશું. એવી રીતે સમજી લેવાનું. અહીંયા -1 થાય છે અને અહીંયા +1 થાય છે. તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે. પછી નંબર એનાલોજી એટલે શું, તમને આવી રીતે નંબર આપ્યા હોય છે અને આ ટોપિકમાં થોડોક તમારે ટાઈમ અથવા રિસ્ક છે કે ભાઈ તમે ગૂંચવાઈ ગયા તો પૂરું થઈ ગયું. ધારો કે તમને આવી રીતે આપ્યું છે 13 છે,
તો એનો કોડ આપ્યો હોય 169, કોડ તમને આપ્યો છે 182, પછી 4 આપ્યો છે, એનો કોડ તમને આપ્યો છે 20. તો પછી એમ પૂછ્યું 5નો કોડ શું થશે? આ છે આપણે નંબર એનાલોજી. અને આમાં તો તમારે ઘણા બધા આવી રીતે સેટ આપ્યા હોય, ભાઈ 4, 5 ને 6 છે. તો બીજું શું થાય? તો આ છે આપણે પાયથાગોરસનો ટ્રિપલેટ છે. તો એને આપણે હજી બીજી રીતે પણ બીજા ટ્રિપલેટ તમને આપ્યા હોય તો એ આપણે નંબર એનાલોજી ટૂંકમાં છે, બીજું કશું નથી. તો અહીંયા લોજિક શું થાય છે? ભાઈ 13નો વર્ગ થાય છે, 13નો વર્ગ 169, બરોબર. પછી શું થાય છે? પછી 13 બીજા ઉમેરો એટલે 182 થાય છે. અહીંયા જો 4નો વર્ગ શું થાય છે? 16 થાય છે, અને વત્તા 4 બીજા ઉમેરીએ છીએ. અહીંયા આપણે શું કરશું? 5નો વર્ગ વત્તા 5, તો 25 5 30. તો આ જે છે આપણી નંબર એનાલોજીમાં આવશે. અને તમારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડશે નંબર એનાલોજી, નંબર સિરીઝ અને સિલોક્સ. એ તમારે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડે, બાકી તમને આવડી જશે. થોડીક પ્રેક્ટિસ હશે એટલે પણ મોક ટેસ્ટ તમારે ટોપિક વાઇઝ મોક ટેસ્ટ ક્યાં મળશે? તો ભાઈ સેન્ટ્રલના છે પીવાયક્યુ, એમાં તમને ટોપિક વાઇઝ આપણને ટેસ્ટ આપેલા છે, ટોપિક વાઇઝ, બરોબર. કઈ રીતે આપ્યા છે? તો આખું તમને લિસ્ટ આપ્યું હશે. ભાઈ એપ્લિકેશન ખોલશો ને એટલે SSC GD નું આખું પેજ ખુલશે. તો એમાં તમને આપ્યું છે ભાઈ ટોપિક રીઝનિંગ. એમાં નીચે જોઈશું તો તમને આપ્યા છે રીઝનિંગમાં વેન ડાયાગ્રામ. તો વેન ડાયાગ્રામના તમને 30 પ્રશ્નો આપ્યા છે. એટલે તમે એક ટાઈપના પ્રશ્નો તમે પ્રેક્ટિસ કરી શકો, બરોબર. એવી રીતે આખું મેનેજમેન્ટ હોય છે. ચલો અહીંયા સુધી પહોંચી ગયા. હવે આગળ શું કરશું? ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન. તો આ પણ તમારે એક દિવસમાં આવડી જાય એવો ટોપિક છે. પણ ખાલી એટલું યાદ રાખવાનું કે એમાં ડાયરેક્શન અને ડિસ્ટન્સ એટલે દિશા અને અંતર આપણે, બરોબર, સામાન્ય રીતે. તો એક આ યાદ રાખવાનું, બીજું આપણે કશું યાદ રાખવાનું નથી. અને આ પછી ઉપર જતો હોય આપણે ઉપર, તો જમણી બાજુ કઈ થાય? આ બાજુ થાય. આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. પછી આવી રીતે જતો હોય તો ઉપર છે એ શું થશે? ડાબી બાજુ, અને નીચે છે એ જમણી બાજુ. તો બસ આટલું યાદ રાખવાનું ભાઈ કે કઈ બાજુ વળે છે. ઘણા આમાં ગૂંચવાય છે. આમાં હું એમ વિચારું આમાં શું ગૂંચવા જેવું છે? એકવાર સરખું જોઈ લો તમે તો તમને આવડી જાય. આમાં કશું હોતું નથી. અને આના માટે તમારે એક આપણે કાટકોણ ત્રિકોણનો જે કન્સેપ્ટ છે એ યાદ રાખી લેવાનું. ભાઈ અહીંયા એ હોય, અહીંયા બી આવતું હોય, ને અહીંયા સી આવતું હોય. તો સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. પાયથાગોરસનો નિયમ એક યાદ રાખી લેવાનો, 10માં આવતો હતો. એટલે આ ટોપિકમાં કશું છે નહીં. પછી બ્લડ રિલેશન. બ્લડ રિલેશન છે એમાંથી તમારે બ્લડ રિલેશન એટલે આપણે લોહીના સંબંધો, બરોબર. તો એમાં તમારે બેઝિક લોહીના સંબંધો છે ને તમારે ગુજરાતીમાં કરવાનું રહેશે. અત્યાર સુધી જેટલું કરે એમાં ગુજરાતીમાં કયા ટોપિક કરવાના કીધા? એક સિલોગિઝમ અને એક બ્લડ રિલેશન. આ ગુજરાતીમાં કરવાના, બરોબર. કેમ કે ગુજરાતીમાં તમે કરશો તો થોડોક તમારે સમજવામાં સહેલું રહેશે. પછી એમાં હિન્દીમાં ન પકડતા. એમાં તો હિન્દીમાં આવશે દાएं બાएं, પછી એક્ઝામમાં તમે પૂછવાશો, બરોબર. આનો લોહીના સંબંધો તમારે 1-2 લેક્ચર જોઈ લેવાના. બહુ ખાસ હોતું નથી. એક આપણે જે ડાયરેક્ટ આપણને આપે હોય એ બી નો માતા છે અને બી સી ને પિતા છે ને એવી રીતે આપ્યું હોય તમને, બરોબર. પછી એ બીજું એક કઈ રીતે હોય? ભાઈ ફોટા તરફ ઈશારો કરીને કહે છે. ફોટો આપ્યો હોય, ફોટા તરફ ઈશારો કરતા કોઈ વ્યક્તિ છે એ કહે છે કે તે મારા પિતાની પુત્રીની, એવી રીતે આપણને જે આપ્યું હોય એ થોડુંક કોમ્પ્લિકેટેડ હોય છે, અઘરું. ટૂંકમાં એમાં ફસાવાના ચાન્સ હોય છે. તો એ થોડુંક જોઈ લેવાનું. અને બીજું બ્લડ રિલેશનમાં આપણને જે તમારે રેવન્યુ તલાટીનું જે ગૌણ સેવા પેપર લીધું છે, બરોબર. એમાં તમારે આવી રીતે આપ્યું છે ભાઈ વિધાન 1 આપ્યું છે ને પછી વિધાન 2. પછી આપણને ઓપ્શન આપ્યો હોય માહિતીની. આને કયો ટોપિક કહેવાય? ડાટા સફિશિયન્સી, એટલે કે માહિતીની પર્યાપ્તતા. ઠીક છે.
એ ટોપિક છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ બધા આમાંથી જ હશે. માહિતીની પર્યાપ્તતા છે એ આમાં તમને વિધાન એ આપ્યું કે ભાઈ એ બી ની માતા છે. પછી બીજું આપ્યું કે ભાઈ બી છે એ ની પુત્રી છે. તો તમને એમ કીધું હોય કે ભાઈ બી નો એ સાથે શું સંબંધ થાય, તો ભાઈ પહેલા વિધાનથી આપણને ખબર પડી જાય છે, બરોબર. વિધાન એકમાં ખબર પડી જાય કે ભાઈ એ છે એ બી ની માતા છે, તો એ છે એ માતા છે કોની? બી ની. પછી શું કીધું? બી એ ની પુત્રી છે, અથવા તમને પુત્રી નહીં, આપણે સંતાન લખીએ, બી એનું સંતાન છે, એવી રીતે. એનાથી શું થશે? ભાઈ આપણને ખબર નથી સંતાન છે, પણ એનો છોકરો છે કે છોકરી ન ખબર પડે. ભાઈ એ છે એ બી ની માતા છે, બરોબર. આ બી અને એની માતા. પછી શું કીધું કે બી એનું સંતાન છે, તો એનું સંતાન છે એ ખબર છે. પ્રશ્નમાં આપણને શું આપ્યું છે કે બી એનું શું થશે? બી નો એ સાથેનો સંબંધ. તો હવે અહીંયા તમને ખબર પડે કે બી છોકરો છે કે છોકરી એ ખબર નથી પડતી, તો આપણે ખાલી એક વિધાનથી જવાબ આપી શકતા નથી. પછી એવું બીજું કંઈક વિધાન આપ્યું હોય, એટલે એ ટોપિક આપણે લેક્ચરમાં સમજાવશું, કેમ કે થોડુંક સારું એવો ટોપિક છે અને પ્રશ્નો પૂછાય છે. તો એ પણ બ્લડ રિલેશનમાં આવી જશે. ડેટા સફિશિયન્સી એવું નથી કે ભાઈ બ્લડ રિલેશનમાં જ આવે. આપણે આવી રીતે પેલો વજન વાળું હોય કે ભાઈ એ બી કરતા ભારે છે, સી ડી કરતા ભારે છે, એ પણ આમાંથી પૂછાઈ જશે. એટલે આપણે એનાથી અલગથી કરાવી દઈશું. મારી ટ્રાય તો એવી જ રહેશે કે ભાઈ મારેથી જેટલું થતું હશે ને એટલું હું કરાવીશ. ટાઈમ ઓછો છે અને આપણી પાસે, એટલે હું તમને કહું છું કે તમે જ્યાંથી તમને મળે ત્યાંથી તમે વાંચવા માંડો. એવું નહીં કે મારી રાહે રહેવાનું. શું કામ? કે ભાઈ આપણી પાસે એટલો ટાઈમ નથી કે આખું સિલેબસ આટલા ટાઈમમાં જ બનાવી શકું, રેકોર્ડ કરી શકું. પછી રેન્કિંગ એન્ડ ઓર્ડર, તો આપણને આપ્યું કે ભાઈ એક હરોળમાં 50 છોકરા બેઠા છે. પછી એ છે એ આ બાજુથી 13મો છે, બી છે એ ડાબી સાઈડ, અને આમાં એક યાદ રાખવાનું, આ ડાબી સાઈડ હોય હંમેશા અને આ જમણી સાઈડ. તો જમણેથી 12મો છે, તો હવે એ અને બી વચ્ચે કેટલા વિદ્યાર્થી હશે? એ જે છે આપણું ઓર્ડર એન્ડ રેન્કિંગ થઈ ગયું. અને આમાં ઘણા બધા સૂત્રો ગોખતા હોય કે ભાઈ બે નો સરવાળો, એવું નહીં કરવાનું. આ દાખલામાં પ્રશ્નમાં એવું કરવાનું નથી. શું કામ? અહીં તમને ખબર પડે કે અહીંથી 13મો છે, બરોબર, અહીંથી 12મો છે, તો આ 13 તો થઈ ગયા, અહીંયા સુધીના 13 એ 13 થઈ ગયા ઈ, અને અહીંયા થઈ ગયા 12, તો અહીંયા 12 થઈ ગયા. ટોટલ કેટલા થઈ ગયા? 25 થઈ ગયા. તો 25 આપણે બેસી ગયા છે, તો વચ્ચે કેટલા હશે? 25 જ હોય, કેમ કે ટોટલ આપણે 50 આપ્યો હતો. આવી રીતે ફિગર બનાવીને કરવાનું. એમાં સૂત્ર ગોખવા નહીં બેસવાનું. અને સૂત્ર ગોખવાનું હું તમને ના જ પાડું, એક જ સૂત્ર ગોખવાના નથી. ખાલી જે ઘનફળ ક્ષેત્રફળ છે એના સૂત્રો ગોખવાના છે. પઝલનું આપણે આખું આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટ છે. એમાં આપણે 50 જેટલી પઝલો છે, એની આપણે વિડીયો સોલ્યુશન છે, બરોબર. યુટ્યુબ ચેનલ ઉપર 50 જેટલી પઝલનું વિડીયો સોલ્યુશન છે, અને એ પણ એવી છે કે તમારી પરીક્ષામાં કામ લાગે એવી. હવે એમાં તો તમને પઝલમાં કઈ રીતે હોય? ભાઈ એવી રીતે એમ કીધું કે 7 વ્યક્તિ છે, એ 7 માળના મકાનમાં રહે છે, 7 માળની બિલ્ડિંગમાં રહે છે. તો આવી રીતે તમને બિલ્ડિંગના નંબર આપ્યા હોય, બરોબર. પછી એમ કીધું હોય કે ભાઈ સૌ પ્રશ્ન થોડીક માહિતી આપી હશે તમને પઝલની. કઈ રીતે આપ્યું કે ભાઈ એ છે એ એકી સંખ્યાના માળ ઉપર રહે છે, પછી બી છે એ કરતા 3 ફ્લોર ઉપર રહે છે. એ રીતે તમને માહિતી આપી હોય તો એ આપણે સેટ કરવાનું. આખું પઝલનું પ્લેલિસ્ટ અવેલેબલ છે, બીજે તમારે ક્યાંય જવાની જરૂર નથી. એટલું તમે કરી લેશો ને એટલે પઝલમાં ખોટું નહીં પડે, એની ગેરંટી મારી છે. અને હજી એવું લાગશે તો આપણે બીજી પઝલો પ્રેક્ટિસ માટે આપીશું. ખાલી પ્રેક્ટિસ. આ પઝલ પ્લેલિસ્ટ તમે વિડીયો જોઈ લેશો ને એટલે તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર રહેશે, પછી બીજું ક્યાંય કરવાનું નથી. સિટિંગ એરેન્જમેન્ટ, તો એમાં પણ એ જ છે. આપણને કીધું હોય કે ભાઈ વર્તુળ છે, એ આપણે પઝલ, બેન્કિંગમાં આ બધું પઝલમાં જ આવે છે, બરોબર. કે ભાઈ વર્તુળમાં 8 વ્યક્તિ બેઠા છે, તો એ અંદર તરફ મોઢું કરીને બેઠા હોય, અમુક બહાર તરફ. તો આ બધી આપણે શીખવાડેલું છે, એ પઝલના પ્લેલિસ્ટમાં આવી ગયું છે, બરોબર. તો એના માટે અલગથી કંઈ કરવાનું નથી.
અને પઝલ વસ્તુ એ છે કે તમારે રોજ 1-2 કરી લેવાની. હા, બાકી નહીં ભેગું થાય, એમાં ટાઈમ જતો રહેશે. ખાલી લેક્ચર નથી જોઈ લેવાના, સમજવાનું છે, પછી એવી પઝલ બનાવવાની ટ્રાય કરવાની છે. ચલો, સિટિંગ એરેન્જમેન્ટ આવી ગયું. ડાટા સફિશિયન્સી એ તો આપણે કીધું ને કે ભાઈ વિધાન 1 આપ્યું હોય, પછી વિધાન 2 આપ્યું હોય, અને કયા વિધાનથી કયું વિધાન જવાબ આપવા માટે પૂરતું છે એવું આપ્યું હોય. કે ખાલી 1 થી જવાબ આવે છે, ખાલી માત્ર 1 જવાબ પૂરતું છે, માત્ર 2 પૂરતું છે, એવી રીતે આપ્યું હોય. પછી સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન, તો એ આપણે હજી સુધી ગુજરાતમાં કોઈએ લગભગ તો શીખવાડ્યું નહીં હોય મારા અંદાજ પ્રમાણે. પછી શીખવાડ્યું હોય તો બહુ સારું કહેવાય. તો એમાં આપણે શું કરશું? અત્યારે સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન વાળું છે ને એને આપણે સાઈડમાં રાખી દેવાનું. આવા 2 પ્રશ્નો આપણે શેમાં છે, જે મોક માસ્ટરની આપણે મોક 1નું સોલ્યુશન છે ને એમાં આવા 2 પ્રશ્નો આપેલા છે. તો એનું આપણે સોલ્યુશન કરાવેલું છે કે કેવા પ્રશ્નો હોઈ શકે. પછી ક્લોકમાં તમારે કયા કયા પ્રશ્નો હોય છે, આ 2 ટોપિક મેં છેલ્લે એટલે રાખ્યા છે. એમાં તમારે જે સહેલું હોય ને કરી લેવાનું, બહુ ઊંડાણમાં નહીં ઉતરવાનું. કે ભાઈ પછીના 5મા દિવસ પછીના દિવસે કયો દિવસ હશે ને એ બધામાં નહીં પડવાનું. કે નોર્મલ તમને આપ્યું કે ભાઈ 1 જાન્યુઆરી 2026 કયો વાર હતો, એ બધું આવડે એવું છે, નોર્મલ સહેલું છે. તો એ કરી લેવાનું. બાકી જે ગોખવાનું થતું હોય ને એ હું કરવાની ના જ પાડું છું. ટાઈમ ઓછો છે, કેલેન્ડરમાં તમે અઠવાડિયું કાઢી નાખો તો શું ફાયદો? અઠવાડિયામાં આખું રીઝનિંગ પતી જાય. અને ક્લોકમાં આપણે ખૂણાવાળા ને એ કેટલી વાર ભેગા થશે કાંટા બંને, એ બધું આપણે જોઈ લેવાનું. બીજું કાંઈ જોવાનું નથી. તો આ થઈ ગયું આપણું રીઝનિંગ. હવે મેથ્સમાં જોઈ લઈએ. મેથ્સમાં કેટલા ટોપિક છે? તો આ હજી ટોપિક છે, આમાં સિક્વન્સ મેં આપી છે, એ સિક્વન્સમાં તમારે કરતું જવાનું છે. આમાં આપણે ઓલું નાખ્યું છે, 1 મિનિટ. ચલો, એ વચ્ચે આપણે એડ કરી દઈશું. પહેલાં તો મેથ્સ તમારે સ્ટાર્ટ કરવું હોય 0 થી, તો 1 થી 40 સુધીના વર્ગ આવડવો જોઈએ. પહેલાં તો 1 થી 20 સુધીના ઘડિયા આવડતા છે તો તમને છેદ ઉડાડતા આવડતું હોય છે. તમને આવી રીતે આપ્યું હોય 320 ગુણ્યા 56 ગુણ્યા 1/4. તો આ તમે ગુણાકાર કરવા બેસો અને ગુણ્યા 1/8. તો આ છેદ ઉડાડતા આવડતું હોય તો તમે આ કરશો. બાકી તો શું કરવાના? ઘડિયા આવડતા હોય તો છેદ ઉડાડશો, અને ઘડિયા આવડતા હોય તો છેદ ઉડાડતા ન આવડતું હોય તો એનું કંઈ મતલબ નથી. બરોબર? તો અહીંયા શું 8 ચોક 32 ડાયરેક્ટ દેખાય છે, તો અહીંયા 32 દેખાય છે, અહીંયા 10 જ વધ્યા. આવી રીતે છેદ ઉડાડતા આવડવું જોઈએ. પણ એ ક્યારે આવડે? ઘડિયા આવડતા હોય તો જ તે ભાઈ 8 ચોક 32 થાય છે. પછી આપણે છેદમાં 13 ગુણ્યા 12 આપ્યો હોય અને આવી રીતે આપ્યું હોય 48 ગુણ્યા 65 ગુણ્યા 110. તો અમે પછી છેદ કઈ રીતે ઉડાડવાના? તો ડાયરેક્ટ દેખાવ જોઈએ કે 12 ચોક 48 થાય છે. પછી અહીંયા ગણવા નહીં બેસવાનું 48 ને ક્યાંથી ભાગ થાય. 13 પંચું 65 થાય છે. તો અમે શું કીધું? 4 પંચું 20 વધ્યા અને ગુણ્યા 110 વધ્યા. તો 2 0 અને 11 દુ 22. આવી રીતે છેદ ઝડપી ઉડાડવાના છે આપણે. એ ક્યારે થશે? ઘડી આવડતા હશે તો. ઘડી આવડતા હોય તો ગણિત આવડે, બાકી તો ભૂલી જવાનું. અને આ બધું તમારે જાતે કરવાનું છે. આમાં હવે કોઈ એવું ન કરી દે કે ભાઈ હું તમને ઘડિયા શીખવાડતો. ઘડિયા તમારે જાતે પાકા કરે એટલું તમારે જાતે કરવું પડે. પછી 1 થી 40 સુધીના વર્ગ અને 1 થી 20 સુધીના આપણે ઘન, એ આવડવા જરૂરી છે. પછી ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, ચારેય વસ્તુ એવી રીતે પ્રેક્ટિસ કરવાની કે ઝડપી થતી હોય. આપણને આપ્યું હોય 322 વત્તા 146 વત્તા 132 -2 -92. તો આખી બાદબાકી કરવા નહીં બેસવાનું, પહેલા ઓપ્શન જોઈ લેવાનું. તો 4 ઓપ્શન આપ્યા હોય ને, તો બધાને જે એકમના અંક છે અલગ હોય તો સરવાળા બાદબાકી ડાયરેક્ટ થઈ જાય. કઈ રીતે થાય? કે 6 ને 2 8, 8 ને 2 10, 10 માંથી આપણે 2 કાઢવાના. બરોબર? અહીંયા 10 થઈ ગયો અને એમાંથી 2 કાઢવાનું. તો એકમનો અંક 8 હોય એવો એક જ ઓપ્શન હોય તો આપણે ડાયરેક્ટ જવાબ ટીક કરવાનો, આખો સરવાળો કરવાનો નથી. ચલો નેક્સ્ટ શું બાકી છે?
ડિવિઝિબિલિટી રૂલ્સ એટલે કે જે ભાગાકારના નિયમો છે, કઈ સંખ્યા વિભાજ્યતાની ચાવી કે આપણે ગુજરાતીમાં એ વિભાજ્યતાની ચાવી કે ભાઈ છેલ્લા 2 અંક હોય આપણને કોઈ સંખ્યા હોય a અને b, તો ચલો નંબર જ લઈ લઈએ 112 છે, 138 છે, 144 છે અને 154 છે. તો આમાં એમ પૂછ્યું તમને કે ભાઈ 4 વડે કઈ સંખ્યા વિભાજ્ય છે, આ સંખ્યા 8 વડે કઈ વિભાજ્ય છે, તો 4 વડે વિભાજ્ય હોય એ સંખ્યા કઈ હોય ભાઈ પેલા છેલ્લા 2 આંકડા 4 ના ગુણાકારમાં હોવા જોઈએ, 4 ના ઘડિયામાં આવતા હોવા જોઈએ. તો 12 તો આવે 4 ના ઘડિયામાં, તો એ હોઈ શકે. 38 તો આ 4 ના ઘડિયામાં ન આવે, ડાયરેક્ટ ખબર પડી જાય ભાઈ 9 તો 36 આવે પણ 38 ન આવે. 44 તો આવે 11 ચોક 44, 54 તો ન આવે ઘડિયાળમાં, કેમ કે 13 ચોક 52 52 આવે અને 56 આવે. તો આ ડાયરેક્ટ આપણને ખબર પડવી જોઈએ. એટલે ડિવિઝિબિલિટી જેટલી વિભાજ્યતાની જેટલી ચાવી છે એમાં તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ કઈ છે એ આપણે લખેલી છે. ભાઈ 2 ની આવડવું જોઈએ, 3 ની, 4 ની, 5 ની, 6 ની, 8, 9, 11, 12 અને 25 આટલાની તમને આવડવી જ જોઈએ, બરોબર. પછી એમાં તમે 7 ની 13 ની કરવા બેસવાનું નથી, એ આપણે કોઈ કામમાં આવવાની નથી. 7 ની ભાગાકારની ચાવી, બરોબર. તો આટલાની કરવાની છે, એનાથી વધારે નથી કરવાનું. આ બધું હું એટલે કહું છું કે આ રહ્યું ને કે તમે ગમે એટલી શોર્ટ ટ્રીક શીખશો, પેપરમાં તમારે જે શીખાય, તમે જે રેગ્યુલર પ્રેક્ટિસ કરી છે ને એ જ તમારી પેન ચાલશે આમ, બરોબર. તમને આમ આપ્યું હોય 32 × 8, તો તમારે પ્રેક્ટિસ એવી હશે કે ભાઈ 240 અને 16 આવી રીતે પ્રેક્ટિસ કરવા હશે તો તમે ડાયરેક્ટ કરશો કે ભાઈ 256 થાય. બાકી તમારે કઈ રીતે કરશો કે ભાઈ 32 × 8 કરવા બેસશો, 8 દુ 16 છગડો વધી 1, 8 તરી 24 ને 25. તમારી પેન આમ જ ચાલશે, ગમે એ શોર્ટ ટ્રીક શીખી લેવાની છૂટ. પેપરમાં તમારી પેન આવી રીતે જ ચાલશે, એની ગેરંટી મારી. આ મારો પોતાનો પર્સનલ અનુભવ છે કે જે વસ્તુની તમે પ્રેક્ટિસ નથી કરી એ પરીક્ષામાં કરવાની ટ્રાય કરવાની નહીં. પછી સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમમાં આપણે શું શું આવશે કે ભાઈ આપણને આપેલું હોય નંબર સિસ્ટમમાં કેવા આવશે ભાઈ 4 વડે 4, 8 અને 12 વડે ભાગી શકાય નાનામાં નાની સંખ્યા, અથવા નંબર સિસ્ટમમાં બીજું ઘણું બધું આવે જે ગુજરાતીમાં શું કહેવાય રેશનલ નંબર્સ, પછી નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓ એ બધું ટૂંકમાં નંબર સિસ્ટમ આખું છે, એનો આખો ચાર્ટ છે નંબર સિસ્ટમનો, બરોબર. તો નંબર સિસ્ટમ પણ કરી લેવાની છે. એમાં દાખલા આપણે પ્રેક્ટિસ માટે ક્યાંકથી મળે એટલે મોકલી દઈશ. સંખ્યા પદ્ધતિ ઘાત અને ઘાતાંક, તો એના નિયમો તમને બધા આવડો જોઈએ કે ભાઈ એનો વર્ગ એનો આવી રીતે આપ્યું કે ભાઈ એનો ઘન અને એનો વર્ગ. તો આને આપણે શું કરશું કે ભાઈ ઘાત ગુણાકારમાં હોય તો ઘાતનો સરવાળો થાય, પછી ભાગાકારમાં હોય 1 નો ઘન વત્તા a, તો અહીંયા શું થશે આપણે બાદબાકી થશે 3 - 1. તો આ ઘાતાંકના નિયમો છે એ બધા આવડવા જરૂરી છે. પછી લસાગુસા સિક્વન્સમાં તમારે કરવાનું છે, બરોબર. અને આ તમે ગમે ત્યાંથી કરી શકો. લસાગુસા છે, ટકાવારી, સૌથી ઇમ્પોર્ટન્ટ હવે ચાલુ થાય છે ટકાવારી. ટકાવારી આવડતી હોય, આ ચેપ્ટરનું એટલે ભાર આપું છું કે આખું ચેપ્ટર છે આ 2 ચેપ્ટર ઉપર અડધું મેથ્સ કવર થઈ જાય. ગુણોત્તર અને પ્રમાણ, એમાં એક ગુણોત્તર જ તે, પ્રમાણ નહીં, ખાલી ગુણોત્તર અને ટકાવારી ઉપર. કઈ રીતે ભાઈ ટકાવારી આવડે અને ગુણોત્તર આવડતું હશે ને તો મિશ્રણ આવડી જશે. ભાઈ ગુણોત્તર આવડતું હોય તો ઉંમરના દાખલા આવડી જશે. એના લેક્ચર આપણે ઓલરેડી કરાવી દીધા છે. ભાગીદારી આવડી જાય. નફો ખોટમાં ટકાવારી જ છે, બીજું કશું નથી. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ એ જ છે, ટકાવારી જ છે, બરોબર. પછી શ્રેણી અને શ્રેઢી, તો આ જે છે તમારે 2 ચેપ્ટર કરશો એટલે તમારે સાથે 4 ચેપ્ટર ભેગા થઈ જશે અહીંયા સુધીના, બરોબર. આટલા ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6, 7 7 ચેપ્ટર તમારે એક સાથે કવર થશે. એટલે હું ટકાવારીમાં વધારે ભાર આપવાનું કહું છું કે તમે ગણિતની શરૂઆત કરો ને તો પણ આગળનું તો આ કરવાનું જ છે, પછી ટકાવારીમાં જતું રહેવાનું છે. પછી હવે શું આવશે શ્રેણી અને શ્રેઢી. તો શ્રેણી અને શ્રેઢી જે આપણે સમાંતર શ્રેણી અને
સમગુણોત્તર શ્રેણી. આ બે શ્રેણી છે એ તમારે કરવાની છે, ઇમ્પોર્ટન્ટ છે. અમુક દાખલા તમારે એવા આવશે કે જેમાં આના વિના તમારે સોલ્યુશન નહીં થાય, અને આમાં આપણે સૂત્ર વિના કઈ રીતે કરવું ને એના શું કહેવાય બધા કરાવશું લેક્ચર. અત્યારે તમે તમારી રીતે કરી લો, પછી આપણે શોર્ટમાં કરી દઈશું. આપણે એવી પ્લાન એવો છે કે ભાઈ ટોપ બધા ચેપ્ટરના 50-50 પ્રશ્નો આવી જાય, જેમાં બધી રીત આવી જાય ને એવું કંઈક પ્લાન કરીએ. એ શેમાં? ખાલી મેથ્સમાં. રિઝનિંગમાં હું નહીં કરું, કેમ કે આમાં છે ને આ બધું આપણે મટીરિયલ બનાવવામાં ટાઈમ જતો રહેશે, અને આપણે ક્યાંયથી કોપી પેસ્ટ કરતા નથી. તો આપણે અહીંયા સુધી આવી ગયા. પછી સરેરાશ. તો સરેરાશમાં પણ આપણે શોર્ટ ટ્રીકો છે. સરેરાશમાં આપણે બીજું આવે છે ભારિત સરેરાશ. બરોબર. તો બે ટોપિક છે આપણે એકમાં આવી જાય એવી રીતે કરવાનું છે, અને એમાં પણ શોર્ટ ટ્રીકો ઘણા બધા શીખવાડે છે, સૂત્રો ગોખાવે છે. પછી કામ અને મહેતાણું. હવે આ ચેપ્ટર તમને ક્યારે આવડશે? કે જ્યારે તમને લસા આવડતો હોય ને ત્યારે તમને આ બે ચેપ્ટર આવડશે. બરોબર. કામ અને મહેતાણું, નળ અને ટાંક, અથવા સમય અને કામ ને એવું કંઈક આપણે ટાઈમ એન્ડ વર્ક ઇંગ્લિશમાં કહીએ છીએ. તો એ બે આ ચેપ્ટરમાંથી. પછી આના જે છે સમય અંતર અને ઝડપ, તો એના મેં 3 લેક્ચર હજી સુધી કરાવેલા છે યુટ્યુબ ઉપર આપણી ચેનલમાં, અને આગળના હજી ટ્રાય કરશું કરાવી દઈએ. તો એમાં પણ મેં 3 લેક્ચરમાં તમારે એટલું છે કે ભાઈ તમારે કદાચ બે માર્ક પૂછાય ને, તમે એક પ્રશ્ન તો 3 લેક્ચરમાંથી હશે ને હશે, એવું આપણે કરાવ્યું છે. બરોબર. ખાલી 3 લેક્ચરમાં તમારે 1 માર્ક તો હશે. કેમ કે આપણે શું કહેવાય 30 માર્કનું મેથ છે સીસીમાં. બરોબર. તો વધીને શું કરે ભાઈ, બધા ચેપ્ટર છે એમાંથી એક દાખલો ઉઠાઈ લે. અને આ હું એટલે કહું છું ભાઈ, આ બે ચેપ્ટર આવડે એટલે ભેગા તમારે આ બધા ચેપ્ટર આવડી જાય, એટલે 7 ચેપ્ટર તમારે થઈ જાય એક સાથે. 7 માર્ક 10 માર્ક તો એમાંથી કવર થઈ જશે. બરોબર. પછી સમય અને અંતર છે, એમાં જ આપણે હોળીને પ્રવાહનો સેમ કન્સેપ્ટ હોય છે, થોડુંક અલગ હોય છે, બધાને અઘરું પડે છે. અને આમાં પણ આપણે ટ્રેન વાળા દાખલા છે ને એનો સ્પેશિયલ એક લેક્ચર રાખીશું. પછી સંભાવના જો સિલેબસમાં હોય ને તો કરાય, બાકી મારી સલાહ એવી છે કે સંભાવનામાં હવે ટાઈમ ન બગાડે. જેને આવડતું હોય એને બરોબર છે, થોડુંક કરી લો, બાકી સંભાવનામાં બહુ ટાઈમ બગાડવાનો નહીં. કેમ કે વસ્તુ એવી છે કે તમારે ભૂલ પડવાનો ચાન્સ વધારે છે. અને ત્રિકોણ એક કરી લેવાનું. ત્રિકોણમાં શું કરવાનું? ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ, બધા ખૂણા એટલે અંતઃકોણ ને બાહ્યકોણ ને બધું આવે. બરોબર. એમાં બધું આવી ગયું. આવી રીતે આપણો ત્રિકોણ હોય ને, તો આ છે એને બાહ્ય કોણ કહેવાય. કયા ખૂણાનો કહેવાય? આ ખૂણાનો બાહ્ય કોણ કહેવાય. તો એ બધું આવી જશે. તો એ ત્રિકોણમાં જોઈ લેવાનું. અને ઘનફળ અને ક્ષેત્રફળ માટે સૂત્રો તમારે યાદ રાખવા જ પડશે. આપણે એવી રીતે ટ્રાય કરશું કે ઘનફળના જે સૂત્રો છે ને એ તમારે યાદ ન રાખવા પડે. કઈ રીતે સૂત્ર બનાવતા તમને શીખવાડી દઉં. ધારો કે આપણને આવી રીતે નળાકાર આપ્યો છે. બરોબર. તો હંમેશા જે નળાકાર હોય એ પાયો છે, જે એટલે કે આ રાઉન્ડ. બરોબર. જે નીચેનું તળિયું છે એનું નળાકારનું, એનું ક્ષેત્રફળ શું થશે? તો એ તો વર્તુળ આકારનું હશે ને. ઉપરથી તમે જો તો એ તો શું હશે? વર્તુળ. એનું ક્ષેત્રફળ શું થઈ જશે? પાય આર સ્ક્વેર, વર્તુળનું ક્ષેત્રફળ. અને એની ઊંચાઈ ધારો કે h છે, તો આ થઈ ગયું એનું ઘનફળ, પાય આર સ્ક્વેર ગુણ્યા h. બરોબર. આટલું જ કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. તો આવી રીતે સૂત્ર બનાવતા શીખવાડી દઈશ આપણે. તો આવી રીતે તમારે તૈયારી કરવાની છે. હવે પ્રેક્ટિસ માટે મને જેટલા લોકો મેસેજ કરે છે ને કે ભાઈ બુક કઈ, હું કોઈને બુકની સલાહ આપતો જ નથી. તમે મોક ટેસ્ટ જ આપો રાખો. બુક ન લેવાની જરૂર જ નથી. જેટલા તમે ચેપ્ટર કર્યા ને મોક ટેસ્ટ આપો. આના સિવાય ઉદ્ધાર જ નથી. મોક ટેસ્ટ. બુક માટે કોઈ આપણે સલાહ આપતા નથી. જો તમારે ઈચ્છા હોય તો આપણે ગ્રુપમાં જે સેન્ટ્રલની મટીરિયલ છે ને એમાં જ તમે પ્રેક્ટિસ કરી શકો. બરોબર. તો આ રીતે તમારે કરવાનું છે. પહેલા તો રીઝનિંગમાં પડો, પછી મેથ્સમાં, અને
બસ આટલું રાખીએ આજે. ચલો, થેન્ક યુ.